સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરાઈ છે। વર્ષો પહેલાંની પરંપરા આજે પણ ચાલી રહી છે। ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા। ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર રીતે પ્રસરી રહ્યો હતો। ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું। વડીલોનું માનવું છે કે પૂજારીને સપનામાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું, જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે રોગચાળો દૂર થતાં જ આજ સુધી આ પ્રથા અકબંધ છે। અમે આગલા દિવસે રાખડી બાંધવા આવીએ છીએ। એક દિવસ પહેલાં 14ના દિવસે અમારા માતાજીની પરંપરા છે, માતાજીની આખડી છે। રોગચાળા ફાટી હતી એટલે અમે મોલ્યા દાડે આવે છે રાખડી બાંધવા। શું કારણ? એ માતાજીનું અમારે રોગચાળા ફાટી હતી એટલે આવે છે એક દિવસ પહેલાં। ઘણા વર્ષો પહેલાં તો ખૂબ વરસ થઈ જાય। ચડોતરની અંદર રક્ષાબંધન એક દિવસ અગાઉ ઉજવવામાં આવે છે। એની પાછળના જૂના માણસોનું કહેવું એવું છે કે ઘણા વર્ષ પહેલાં અમારા વડવાઓ એવું કહેતા કે અહીંયા કોઈ એકદમ રોગ પડ્યો હતો એટલે રોગચાળાના લીધે માતા ચામુંડાને બધા ગોમના જ્યાં અને કોઈએ એમને કીધું કે ભાઈ જાણકાર માણસો એવું કીધું કે એમ કરો ત્યારે આપણે માતાજીને સમરી અને એક દિવસ અગાઉ રાખો, એટલે પૂનમના દિવસે નહીં પણ 14ના દિવસે અમારે રક્ષાબંધન ચડોતરમાં રહેશે, બાકીના બધા પૂનમનું રહેશે। પણ એના લીધે ગામ લોકોનો પશુધન એ બધા હેમખેમ રહ્યા એટલે એ દિવસથી આગલા માણસોએ કીધું એ પ્રમાણે અમે આગલા દિવસે આ રક્ષાબંધન ઉજવીએ છીએ અને ગામમાં સુખ શાંતિ સુલેહ પશુધન બધું વ્યવસ્થિત રહે છે। બોલો ઓકે હા બોલો તોળેશ્વર મહાદેવ કી જય। બરાબર છે। આ ગામની અંદર પહેલાં કેમ બળે ઉજવવા આવે છે એ જાણવામાં અહીં મા ચામુંડાનું સ્થાન આવેલું છે અને મા ચામુંડાના સ્થાનમાં આ ગામની અંદર વર્ષો પહેલાં ઢોર ઉપર અને માણસો ઉપર રોગચાળો માંદગી થઈ ગયેલી એટલે બધા લોકો ગભરાયા અને એના કારણે લોકોએ અહીંના જૂના પુરાણી જે મહારાજ હતા એમને પૂછવામાં આવ્યું એટલે એમને બધા ગામ લોકો ભેગા થયા। એમને પૂછ્યું કે ભાઈ માતાજીનો કોઈ કોપ દેખાય છે એટલે તમે એના માટે કંઈક બાધા આખડી રાખો। એટલે ગામ લોકોએ પછી ત્યાં બેસી અને કે હવે દરેક ગામને દરેક વ્યક્તિને બાધા આખડી તો આપી શકાય નહીં, કોઈ શું લે ના લે, એટલે એના હિસાબે ગામ લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે આખા દેશ કરતાં આપણા ગામની અંદર બળેવ વહેલા ઉજવીએ અને એથી એ બળેવ ચાલુ કરીએ। પછી શાંત થયું એટલે માતાજીની દયાથી પહેલાં આ બળેવ ઉજવવામાં આવે છે। હું અહીંયા ચડોતર ગામની દીકરી છું। અમારા ચડોતર ગામમાં શ્રાવણ સુદ 14ના રક્ષાબંધન મનાવવામાં આવે છે, પણ જ્યારે આખા દેશના લોકો શ્રાવણ સુદ પૂનમના રક્ષાબંધન મનાવે છે। અમને શાળામાંથી 2 રજા મળે છે અને અમારે ખૂબ જ લાભ મળે છે। અમારે એક દિવસ પહેલાં ફઈઓ આવે છે, તેમના સાથે અમે ટાઈમ વિતાવીએ છીએ અને બીજા દિવસે મારા મામાના ઘરે જઈ અમે મમ્મીની અને મામાની રાખડી જોઈએ તો અમને ખૂબ જ મજા આવે છે। બનાસકાંઠામાં પાલનપુરથી 5 કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે, જ્યાં અમારે ત્યાં બળેવ એટલે કે રક્ષાબંધન જે મનાવવામાં આવે છે એ જે બળેવ હોય છે એની આગળના દિવસે મનાવવામાં આવે છે। એના પાછળ એક લોકવાયકા છે કે લગભગ 200 વર્ષ પહેલાં આ ગામમાં એક દુકાળ ફાટી નીકળ્યો હતો, એના કારણે રોગચાળો ફેલાયો હતો। આ રોગચાળાના લીધે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ગામના બધા લોકો પછી ભેગા થઈને એ પૂજારી પાસે ગયા હતા અને પૂજારીએ એમને એવું સજેશન આપ્યું હતું કે તમે જે બળેવ ઉજવો છો એ એક દિવસ આગળ ઉજવશો તો આ જે આફત આવી છે એનો નિવાડો આવશે, એનો અંત આવશે। તેના કારણે પછી લોકોએ જે બળેવ છે એના આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું અને એના પછી આ જે આફતથી મતલબ છુટકારો મળ્યો હતો। નમસ્કાર। આપણે સામાન્ય રીતે કહીએ કે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, પણ અહીંયા જે ચડોતર ગામમાં કે પાલનપુર તાલુકામાં જે આવેલું છે
તો કે અહીંયા વર્ષોથી કહેવાય કે 500 વર્ષ પહેલાં શ્રાવણ સુદ 14ના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. તો કે અહીંયા કંઈક કહેવાય કે શ્રાપ હતો અને એના કારણે સારું થયું પછી અને એના કારણે બધા શ્રાવણ સુદ 14ના દિવસે રક્ષાબંધન ઉજવે છે. ગામની બહેનો છે એ બધી શ્રાવણ સુદ 14ના આવે છે અને પોતાના ભાઈને રાખડી બાંધી એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. તો કે અમારા માટે છેલ્લા 16 વર્ષથી હું પણ આ જોઈ રહી છું અને એ અમારા માટે સારું કહેવાય કે આગલા દિવસે અમે અમારી નળદો સાથે સમય વિતાવી શકીએ છીએ અને બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને રાખડી બાંધી શકીએ છીએ. પાલનપુર તાલુકાનું ચડોતર ગામ જ્યાં વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો અને આ રોગચાળાના અંત માટે ચામુંડા માતાજીના મંદિરે તમામ ગામે સોગંદ ખાધા અને એક દિવસ અગાઉ રાખડીનો ઉત્સવ એટલે કે રક્ષાબંધન મનાવવાનો પ્રણ લીધો હતો, જે આજે આ પ્રણ અંકબંધ છે ને વર્ષોથી આ પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે. અયુબ પરમાર, ETV ભારત, બનાસકાંઠા.